મરી ગઈ સખી? એ આ રહી ચોકી નથી કે ફર કરતી ઉડી ગઈ મારા ઘુઘુ. તારું કાઈ નક્કી નહીં, તું કઈ ફર કરીને ઉડી જા. આવો મારું કઈ નક્કી નહીં, તમે મન માર બાપાને ઘેર નો જવા દો ને તો આપણે તો કાપોટિયા જ કરી ઉડી જાય. ત્રણ ફેરે ઉડી ગઈ તાર બાપા ઘરે તું ફર. પછી મારે એ પિંજરું લઈને પાછી તર લઈ આવી પડી પૂરી. એટલે તારું કઈ નક્કી નહીં સખી, તું કઈ ફર થઈ જા. તમે મારા હામાં કોઈ દી વાત તારીને તરું હાલતા ફર કરતી ઉડી જઈશ. ક્યાં કોઈ દી બાઈ જો તારા હામ? હે હું તમને શું કહું છું, હું કે મેં તમને કેવા ટાણાના હાબુ લેવા મોકલા હતા. હાબુ તો લઈ આવ્યો જ ને સખી, સુગંધી હાબુ લઈ આવ્યો સખી. જો હા આલ્યો નાવ તમ તમારે સુગંધી હાબુ થી સખી. એ હું તમારું કપાર નાઈ. શું છે એ આ તમારું બાપ તમને હેને બિસ્કિટ નું પડીકું દીધું અને આ બિસ્કિટ છે ક્રેક જેક. બિસ્કિટ છે તો હાબુ ગોટો નથી આ? એ મારા ભગવાન આવા અકલ મઠા કેટલાક છે. આયલા આ તો બિસ્કિટ બટકાયું. કેની દુકાને ગયા તા? કેની દુકાને ગયા તા? રમણીકભાઈ. રમણીકભાઈ દુકાન? હા રમણીકભાઈ દુકાન. ક્યાં રમણીકભાઈ? રમણીકભાઈ ક્યાં? આપણા ગામમાં ત્રણ રમણીકભાઈ છે. ક્યાં રમણીકભાઈ? રમણીકભાઈ સારોલિયા. અરરરરર પણ રમણીકભાઈ સારોલિયાની દુકાને ગયા તો તમે એમાં તો ભેગા રમણીકભાઈ આવ્યા? અને હું માંગ્યું તું ઉભો તો તમે હાબુ માંગ્યું તું કે બિસ્કિટ માંગ્યું? ને હાબુ માંગ્યો તો ઈ પણ ચશ્મા ગોતતા તો. સસલા ગોતતા હતા. કેલા તમને ખબર છે ઓમ ઈ રમણીકભાઈ રહ્યા ને એને થોડું ખૂદતું નથી અને કાને બેરા છે. ઓહો બે હરખા ભેગા થઈ ગયા. અરે એ ભગવાન તમને કોઈનો જરૂર થી રમણીકભાઈ દુકાન જઈડી તો સામુ બે ખાઈ બિસ્કિટ હાબુ ગોટો પાછો લઈ આવીશ. હું સામુક મારે ઓલી સંપૂડી રાહ જોવે છે. સંપૂડી ગઈ તેલ લેવા, આ સંપૂડાનું કઈ કઈ ને સામેલ. અરે એ ભગવાન આખા મલક ને હું પોઈગી પણ આને નો પોઈગી કોઈ દી. આ લેમ કેમ લપકારા મારે? એલા લેમ કાઈ લપકારા નથી મારતો, તમારી આખું લપકારા માંગે છે. એવું છે? હા હમણાં ઘરનું કઈ તકલીફ પડી ગઈ હાવ મને કઈ પૂજવામાં કઈ દઈશ નથી પડતી. એમ નહીં આખી એક ટીપાની સીસી ખૂટવાઈડી તોય તમારા આંખમાં કાઈ જરાય રિકવરી નો આવી. હું તમને શું કહું છું? હે સખી હા તી આંખમાં નાખવાની હતી શીશી, હું તો પી ગયો. અરરર એ મારા ભગવાન પીવાનું નથી. એ લાવ તમે એક નંબરના હે ને મીઠા વગરના છો. હે મને આજ ખબર પડી હું મીઠા વિનાનો છો. તમારી માં તમારામાં નાખતા જ ભૂલી ગઈ છે. મીઠું મોંઘું હોય તો ન નાખ્યું હોય ને. હે ઘુઘુ હા બોલો સખી. હું તમને શું કહું છું? શું કહો છો હવે તમે? આ કાયમ નો હાલે, તમને દેખાતું નથી બરોબર. મારું તો કેવું એમ જ છે કે તમે મોણી બેહારી લ્યો. હે હા મોણી બેહારી લ્યો એટલે હવ હારાવાના થઈ જાય ઉપાધિ કરતા ની. અને હું સંપૂડીની હાહુ મરી ગઈ છે, હું જાઈશ પછી તો એને કાઢશે. હમણાં સંપૂર્ણ છોકરીને હગાઈ હતી ને હવે એને હાવ મરી ગઈ એટલે. એલા પણ હગાઈની તારીખ આવી તે હગાઈ થઈ કેન્સલ અને ઓલી ડોહી મરી ગઈ ને તેને કાઢવાની છે. હું જાઈશ પછી તો કાઢશે. એ ભગવાન લાયા તલે તલના સમાચાર તને જ ગામના મળે છે. બોલો એ છે મણી બેહાડવાનું વિચારવું હવે કઈક. હા કેમ છે ને ગાંડાના કઈ ટોટા ન હોય. મેં કીધું આમથી આકલ આવી. કાકા હા ઓળખાણ પડે છે? શરીર જોઈને ઓળખી જાવ ને તો તમને મારે 10 રૂપિયા દેવા. પણ આમાં શું છે હમણાં મને કઈ થોડુંક ઉજવામાં ફેર પડી ગયો છે ને એટલે કઈ ખબર નથી પડતું તારું શરીર જોતા મને કઈ નથી હુજામણ પડતી. રમેશભાઈ છોકરો આ લે કારીગર છે મારો કાકો પણ. એમ તો હું થોડોક અવાજ ઉપર વર્તી જાઉં પણ આમ જરાક ચાખું દેખાય ને એટલે નથી વર્તાતું. અવાજથી પકડી લીધો મને. હા લે તારે ઘરે કેટલી ફેર ચા પીવા આવ્યો હતો તું બોલતો હોય તો મને કોઈક બોલે ને એ અવાજ છે ને મારી મેમરીમાં લોક થઈ જાય. મને એવું લાગે છે કાકા કે મારો અવાજ છે ને તમારા મેમરી કાર્ડમાં ડાઉનલોડ થઈ ગયો છે. શું હાલે છે? બસ શાંતિ હો. હે કઈ બાજુ ઉપડા હતા? હે હું હે ને તારા જેવાને જ ગોતતો હતો. કા મારું દીકરું આ બીડી છે મારી પાસે હા સમજ્યા. હા હવે એમાં થાય છે એવું રવિડા હા કે હું આમ પીવા જાઉં છું ને તો હરગાવા જાઉં છું ને હા તો બીડીમાં દિહારી નથી અડતી સીધી નાકમાં અડે. ત્રણ ફેરે તો નાક ભરી ગયું એલા.
ચાલે ને બીડી હરગાઈ દે ને. કાંઈ વાંધો નહીં, લાવો ને. હા ફૂંક મારજો હો. હમ. રા 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 રા. બીડી ક્યાં ગઈ? તમને દેખાતું નથી એમ ફૂંક ને અંદર આમ ખેસર હટ મારવાનું. પછી ફૂંક મારવાનું કીધું, ફૂંક જ મારું ને. એમ કહેવાય ને કે હટ મારો. હવે પડી ગઈ ને બીડી માર નથી જોતી. લઈ લો એમાં ના કાંઈ. ના પડી ગયેલી વસ્તુ હું નથી પીતો ભાઈ. પણ એમાં હજી ક્યાં બગડી ગયું છે કાંઈ કાકા? લાવ બાકસ. લે. નથી હરગાવી કાકા? નથી પીવી બીડી. એટલે હું તારી હગાઈની વાત હાલતી હતી. એમ નહીં કાકા, હા. આંખ હું આમ લપઝબાટી મારે છે, લપઝબાટી. એ હવે બધું લબકાર જ મારે છે ભાઈ. કેમ બધું શું પૂરું છે? થઈ ગયા પેર પાટ આખું ના. એવું છે, ઉભા રહ્યો. હા. હું બીપી માપવાનું લઈ આવ્યો છું. આમ રાખો તમારે બીપી માપવાની. હમ. હલતા નહીં હો ઘડીક વાર. હા હા ચોટી જજો ઘડીક વાર. બોલતાય નહીં હો. હા. કેટલું આવ્યું? કાલ લઈ ગયા. શાંતિ તો પકડો 2 મિનિટ. જો કાકા, હા. તમારે બીપી વધી ગયું છે. આહાહાહા. બળતરા તમારે બહુ છે. બળતરા તો કરવી જ પડે ને. મને સખીની બળતરા છે. સખી ફર કરતી ઉડી બહુ જાય છે તારી કાકી. પણ કાકા, હા. તમે એક કામ કરતા હોય તો શું? સખી ઉડી જતી હોય તમારી હા. બળતરાથી, તો મણી બેહાડી દ્યો ને. મણી? હા, બધું કમ્પ્લીટ થઈ જાય. એટલે મણી બેહાડું તો મેળે આવી જશે? અરે ગાડી પાટે ચડી જાય તમારી. એવું છે? તોય કઈ વાંધો નહીં. હા, મેં કીધું ને, હવે મારી વાત તમારી મેમરીમાં ડાઉનલોડ કરી લેજો. ઈ હવે મણી રહી ને, હા ઈ હવે મેમરી કાર્ડમાં સેવ થઈ ગઈ. હા, તો બસ આ એમ બસ. હારું તે મને સલાહ તો દીધી કે મણી બેહાડજે. હું તમારું સારું વિચારું છું કાકા. ના ના હારું છે, ક્યાંક છોકરી હશે ને હું બતાડીશ. હા કાકા, વાહ. પણ દેખતો થાવ પછી. હા હા, હા હારું હાલ. કીધું મગજમાં. મણી? હા, મણી. હા ભૂલાય નહીં, મણી હો. મણી. હા, મણી. મણી બેહાડજો હો. હે? મણી હા મણી. મણી. હે ગુગુ હા સખી બોલ ને. હું એમ કહું છું કે આપણે વાડીએ કીધું ના આટો મારવા નથી. હા આજ આવ્યા હો. તઈ હું હે સખી? હા હવે આ કોથમરી તો મોટી થઈ ગઈ. વાટી ના ખાય, વેસી ના ખાય. માથું દુખે છે? એ માથું નથી દુખતું, પણ મને એમ છે લગભગ તમારા ભેગી રહીને મને માથાનો દુખાવો થઈ જાહે. અરે મારા ઘુઘુ, એ આ કોથમરી નથી, તો શું છે? એ આ ગાજર છે. એવું છે? મને આ જો આ વાંધો મારો પાછો. અરે રે, આ તમને હવે હુજવામાં હાંધા પડવા માંડ્યા. આ તો સૈડી છો ચકી. સૈડી છે ને? અરે એ ભરા ભગવાન, શું છે? બાપના હમ આઈ કે છે કાળોતરોય નથી કર્યો તો મને. એ આ શેરડી નથી. તારે કરોતરો કઈડવો છે? હાલ માર ભેગી વાર આપણે. આ પાડા જેવો છે. મારા બાપ, આ શેરડી નથી, આ તુવેરના ઠોઠિયા છે. હા એલા. આપણે અઠવાડિયા પહેલા તુવેર વાઢી કે નહીં મજૂરે? હા. મને આ વાંધો છે, સમજી ગયા? આ તો આમ જોવો, આ તો હારું છે તમે મને વર્તો છો, નહીતર કોકની બાઈ આલી જાતે એમ કે એ મારી ચક્કી, એ તમારા કોક મમરા ભરી દે હે. હું શું કહું છું, શું કે? હવે તમે ડોક્ટરને બતાવો અને આંખનું કાંઈક કરો. ડોક્ટરને બતાવું? હા, મને ઈ બીક છે કે મારા બદલીમાં જો તમે કોકને ચકી કહી દેહો ને તો જિંદગી ગોટાળે ચડી જાહે, તો મારું ફર થઈ તો જાય. તમારું ફર થઈ જાહે. કાઈ વાંધો નહીં, હું આજે જ જાઉં ડોક્ટર પાસે. તમે હે? ભેગી આવું કે જાવ? હા હું એકલો આયલો જાય. દવાખાનું તો મને જડી ગઈ છે એમ તો. મને એમ છે તમે દવાખાનાને મુક પડતું અને તમે કોકના સંડાસ બાથરૂમમાં ઘરી જાહો. હવે ઈ તો ગઈધું પર ખબર પડી જાય. હું જાઉં છું હા. એ હારું જાવ તમે. એ હા. આનું આંખનું જો કઈક નક્કી થઈ જાય ને તો હારું, નહીતર આ હે ને ગમે એને ગધેડે ચડાવી દે આ. હટ! હટ! ભૂત! હું ભૂત નથી, હું નાતો આપણા ગામનો નાતો. મરી ગયા શું? માથામાં તું બાંધીને બેઠો છો આવું? એ માતાની છે ને, માતું નથી, પાઘડી છે મારી પાઘડી.
તારું કેમણો બેઠો છો એક હમણાં ઠોકીશ ને એટો તો બે કાળો દામા તારો બાપ હમણાં એક ટકા લઈને મરી જા તું એ ખાણો દામા બે હા 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 હા. તે તો મને બીવડાયો ભલા હમણાં કેવી વાત કરે તું આવું ન પહેરતો હવે નહીં પેલું તને હું કહું છું મરી જા કોઈ ગામમાં હા વિપલા, હા આમ ક્યાં ગુંડાતો તો હું જાતો તો દવાખાને એલા દવા તને હા હમણાં થોડુંક હુજવામાં ફેર છે ને એટલે કીધું દવાખાને બતાડી આવું તને હુજવામાં ફેર છે કાંઈ આમ તું દેખાણો નહીં જો નો દેખાણો નો દેખાણો મેં કીધું ભૂત બેઠું છે એલા પેલા મને તાળી જેવું હતું હા પછી તને હું જો ડોક્ટર પાસે હા પછી ડોક્ટરે આવું પડે તને કહ્યું હે હા પછી મને થોડું થોડું હુંદવા માંડ્યું મને થોડું થોડું હુજવા મન છે અને તું ઓપડા તને કરી જ ને અને તને થોડું થોડું હુંજ છે મને થોડું થોડું હુજ છે હા ઈ હાસી વાત ના થા તારી કેટલા પૈસા થયા તા કાંઈ નહીં મેં ઓલું આયુષ્માન કાર્ડ કઢાવ્યું તો સમજ્યા એટલે અડધામાં પતી ગયું મારી પાસે રેશન કાર્ડ છે હાલશે રેશન કાર્ડ નો હાલે તારો બાપ તો એ ઓલું જોય આયુષ્માન કાર્ડ જોય હવે આયુષ્યન ભાઈ ને ક્યાં ગોતવા એ માંગે આયુષભાઈ નહીં તો અને મારે શું કરવું એ કાંઈ તારી આંખી તો વહી ગઈ છે તારો મગજ તે વહી ગયો તે અને તારી વાતમાં કાંઈ નાથા ટપા નથી પડતા ભાઈ એમ નહીં હા તારે મૂળ આંખ નો વાંધો છે ને હા એક કામ કર તું હા જહાદન જા હા સુરેશભાઈ ડોક્ટર છે સુરેશભાઈ ડોક્ટર હા હા અને તને આંખ નો ઈલાજ કરે છે હે હા અને આંખ નો ઈલાજ કરે ને અને થોડું થોડું ઉજે થોડું થોડું હુજે હા હુજવા મન છે થોડું થોડું અને જો તારી આંખું હરકી છે ને હાણી હા તો તકલીફ નહીં હોય ને તારી આંખુમાં હા તો મને તને પૂરેપૂરું હુજ છે મને પૂરેપૂરું હુજ છે હા સુરેશભાઈ ડોક્ટર ડોક્ટર કાંઈ વાંધો નહીં હું તો એની પાસે જઈ આવું જસદણ આ જલ્દી જા અને એને મારી આંખું નું ઓપરેશન કર્યું ને હા તે પછી મારા ઘરે હારાવાના છે હે હારું 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 હવે તું જે જા હા હું તારું નામ દઉં ના થાય અહીંયા હા દીજે હા કે નાતો ભેગો થાય મને મોકલો તો હા બરાબર કાંઈ વાંધો નહીં આમાં શું છે ના થાય એકબીજાની ઓળખાણ હોય ને તો આમાં ફાયદો થાય આપણે અને બીજા નંબરે હું છે ખબર ને હા કે વાઈડ વગર વેલો નો ચડે તને ખબર ક્યાંથી પડે એ વાત તો હું નીકળું આ તું જા હા હા સુરેશભાઈ ડોક્ટર સુરેશભાઈ ડોક્ટર હા 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 કાંઈ વાંધો નહીં હા આ ઘરે મૂકીને આવજો હો. તું બીજા મરી જશે કોક બીજ હવે તું બીવે બીજા તોય નથી બીતા ના નથી જા મારો ભાઈ જા રવિવારી માં જ લઈ આવ્યો હોઈશ. હા રવિવારી માંથી લીધું ખબર પડી જાય મને રવિવારી માં જ આવવા જડે હાલ ના થા હું જાઉં હો મારું દીકરું આને કેમ ખબર પડી જાય છે આ રવિવારી માં જ લીધું એમ કઈ સમજાણું ને હો બહુ મોડું થઈ ગયું રસ્તો તો આ બાજુ જ કીધો તો હે ભાઈ હા આ ઓલા સુરેશભાઈ ડોક્ટર નું દવાખાનું ક્યાં આવ્યું દવાખાનું તો વાં આવ્યું રોડ ઉપર હા પણ હું ઈ પોતે જ છો તમે જ છો હા ડોક્ટર છો ડોક્ટર હું સાહેબ તમારી પાસે જ આવતો હતો કે મારી પાસે શું લેવા આવતા હતા લે શરીરમાં કઈક તકલીફ હોય તો કેની પાસે જવાનું ડોક્ટર પાસે જવાનું હોય ને મને હમણાં આંખોમાં હાવ ઝાખું દેખાય છે એવું છે હા ચેક કર લો ઉભા રહ્યો અહીં રસ્તામાં અહીંયા રસ્તા ઉપર ચેક કરો તો એના પૈસા ઓછાય છે ને બોલો તો હા અવાજ તો આવે છે ઈ તો બધું કમ્પ્લીટ જ છે ચાલુ જ છે તમારા દિલની ધડકન જ બંધ છે હે હા કેમ બંધ થઈ ગઈ કઈ સમજાતું નથી શેડો બેડો સટકી ગયો છે અંદરથી હવે તો જોઈ તો ખબર પડે આ બધું વાયરિંગ ખોલવું પડશે ઓહો મને લાગે કે મેન ફ્યુઝ ઉડી ગયો લાગે છે આપણે તકલીફ આની છે સાહેબ એને સાઈડમાં મેલો ઘડી એ સાઈડમાં બોલું હા આમાં જોઉં હા ઉભા રહ્યો મને ઝાખું દેખાય છે બહુ ઉભા રહ્યો એક મિનિટ લાઈટ કરીને જોવું પડશે એમ હા હું ઓલી ટોર્ચ લઈ ને હા એ ઘરે પડી રહી છે હાલો હાવ દુનિયા કેમની સીધ નથી ખબર ઉભા રહ્યો એક સપના મિનિટ કાઢ્યા પછી
ડોરો આ બાજુ કરો તો, આ બાજુ, આ બાજુ, આ બાજુ, આલી બાજુ. સાહેબ અંદર ઉતરીને બેહીને જોઈ લ્યો ને, આમ ડોરો કરો ને આમ ડોરો કરો. ચશ્મા પહેરો. હું ડોક્ટર છો કે તમે ડોક્ટર છો? તમે છો, તમે છો. તો મને ખબર પડે કે તમારી આંખમાં કેટલો વાંધો છે. હા એ સાચી વાત તમારી. કેટલો વાંધો છે? વાંધામાં તો એવું છે કે આમાં છે ને બહુ જાજો વાંધો છે. આ ડોરો બદલાવો પડશે. ડોરો બદલાવો પડશે? હા, ઘેટાનો નાખવો પડશે. ઈ રેવા દ્યો. આની પર બકરીનો એમાં કઈક કરો ને. આ બકરીનો નાખવો પડશે. તમે માણામાંથી મને લાગે જનાવર બનાવવા લાગે. જનાવર નહીં, કેમ કે હવે તમારી આંખું જે રહી ને એ આંખું જ માયલી છે કે આમાં આને માણાની આંખું ફિટ થાય એમ જ નથી. સાહેબ મને કઈક રસ્તો આપો ને બાપા. આવે રસ્તો આપેડો, હાલો મળો. એ રસ્તેથી તો આવ્યો છો, કઈક આનો ઈલાજ આપો એમ કહું છું. તો રસ્તો પડ્યો, ઈલાજ આપો એમ કહું છું. તમે નક્કી મને હે ને મગજ મારો હે ને હાવ ફેલ કરી નાખ્યો છે. હું જાતો તો વાં ઓલા પાસાને અહીંયા કણે બિચારો પાસો થઈ જવાનો છે. ઈ ભલે પાસો થઈ જાતો, આ આંખનું કરો ને હું પાસો થઈ જાય. તમે પાસા નહીં થઈ જાવ, તમે કોકને પાસા નાખી દેખો. તમે સાહેબ ખોટી મગજમારી ન કરો અને મને કઈક આનો ઈલાજ દ્યો ને બાપા. તમે સને સવારે મારે અહીંયા કણે આવી જાજો, કેમ કે તમારે સને મણી બેડાવવાની જરૂર છે. મણી? હા, વેલા મોડી તમારે મણી બેડાવી પડશે, એનું કઈક કરો. વેલા મોડી મણી બેહાડવી પડશે, કઈક વિચારી મણી બેહાડવા. આ તો મારે મરી જ જાવ, જીવું જ નથી હવે તો. કંટાળી ગયું, કૂવામાં જ પડી જાવ. ઊંડો છે કૂવો. ભલે ઊંડો હોય એટલે તો પડું, એ ઊંડો હોય એટલે. મને તમે રેવા દ્યો, મને મરવા દ્યો. મારી વાત સાંભળો, પણ આ તમારે કૂવામાં શું કામ પડવું છે? આટલું બધું શું દુઃખ ફાટી પડ્યું તમને? બસ મેં મરી જાવ, માર કંટાળી ગયું. કેનાથી કંટાળી ગયા છો? મારાથી. તમે તમારાથી કંટાળી ગયા ને તમે મરી જાવ છો. હવે આવી રીતે હિંમત હારી ન જવાની હોય, હિંમત રાખવાની હોય. શું થયું? કોના માટે હિંમત રાખું? કોઈ નથી મારા આગળ પાછળ. હું એકલી જ છું. આમાં જીવું નથી, મેં મરી જાવ. મારી વાત સાંભળો, એકલા હોય તો કઈ મરી ન જવાનું હોય કઈ. તો હું કરું? કોઈ નથી પૂરું. કોઈ નથી, બધું સાપ, આખું પેઢી સાપ. તો પેઢીમાં તમે એક જ વૈધા છો એમ? તો હું જીવી રહ્યો, હું કરું? મને મરી જવા દ્યો, મને મરી જવા દ્યો. અલા ઠેલા હોતા મરી જાવ. આ ઠેલા હોતે જ તો મરી અહીંયા જાવ. ઠેલાને શું કરશો તમે? ઠેલાને આરે લેતી જાઉં, માં કપડા એ અંદર. બદલાવા થાય મરી જાવ એમ. હવે તમારો મગજ કામ કરે કે નથી કરતો? મરાય થોડું. તો હું શું કરું જીન? શું તમારું નામ શું છે? મારું નામ? હા. મારું નામ તમે જાણીનું કામ હે. અરે હું તમને પૂછું છું તમારું નામ શું છે તો મને ખબર પડે. મારું નામ મણી. હે? મારું નામ મણી. તમારું નામ મણી? આ હાચન તમારું નામ મણી છે? ના ખોટું. મણી મણી કરું તો તમે બસ માર સાના રહી જાઓ. સાના રહીને વાત કરો ની મને ગમશે. તમે રોતા રોતા વાત કરો ની મને જરાય નથી ગમતું. તમારું નામ મણી છે ને? તમે ચિંતા કરો માં. હવે તમે એમ કહો ને આગળ પાછળ કોઈ નથી, હું બેઠો છું. હાલો મારી ઘરે, તમે તમારે ખાઈ પીને આનંદ કરો. લઈ લ્યો ઠેલો, હાલો. તમારા ઘરે હું લેવા આવું? હું તમને હવે મરવા દઉં? તમારું નામ મણી છે ને? હવે ન મરવા દઉં પછી ક્યાં વાત છે? તમે હાલો ઠેલો લઈ હાલો, હું પાડો. હાલો હાલો, એ ચિંતા મૂકી દો. હવે ભૂલી જાઓ કે મારું કોઈ નથી પણ છે. હાલો મારા ભેગા, દાંત કાઢો. કુવાથી છે ચાલજો. ના મને મરી જવા દ્યો. ના 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 ના, આ બાજુ હાલો ને તમે. મણી તમે મોર થાવ. હાલો. તમે દુખી નહીં કરો ને, તમારા ઘર લઈ જઈને. મારા બાપા નામ જો તમને દુખી કરું તો બસ આમ જો સુખનો સૂરજ ઉગાડું. મણી હાલો. હે ભગવાન, આને એક તો દેખાતું નથી અને એકલા દવા લેવા ગયા છે.
કોઈ આવશે કોણ જાણે કે ગોથું ન મારી ગયા હોય તો હારું કહેતી હતી હું ભેગી આવું પણ ના પાડી આવી ગયા લે પણ ખાટલો આવી ગયો એ ધ્યાન તો રાખતા હો અને હા આ કોનો ઠેલો ઉપાડી આવ્યા તું શાંતિ રાખ એ આવો પધારો પધારો તમારા પાવન પગલા અમારા ઘરમાં પગલા કરો આવો આવો એ લાવ હા કોણ મારા બાપાના ઘરમાં આવે છે ના ના તો સરપંચ આવે હે ના રે ના તો કેમ કોઈ દેખાતું નથી એ આવો તમે શરમાવ માં લા કોણ આ? શરમાય બો આવો આવો હા. એ હા આ કોણ છે કેવું કીધું તું મેં તો કાઈ નથી કીધું કીધું ની તું કેતી હતી કે મણી બેહાડો તો આ મણી બેહાડી મે અરે એ અકલ મઠા એ મેં તને આ મણીનું નહોતું કીધું તો એ તમને આંખમાં દેખાતું નહોતું ને હા એટલે આંખમાં બેહારવાની મણીનું કીધું તું હે હેલો મિત્રો હું છું વિપુલ કોમેડી હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હલો મિત્રો હું છું સુરત ચાવલિયા. જય માતાજી મિત્રો હું છું પાયલ પટેલ જય માતાજી મિત્રો હું છું લક્ષ્મી ઠાકોર જય માતાજી મિત્રો હું છું શૈલેષ રાઠોડ. અને મિત્રો, તમને જો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો